હવે જો આ બધી લીલા થાય એટલે વિડીયો કપાઈ ગયો. પ્રભુ ઈચ્છા બલી હશે. મારે કેવા નાશય ગઈ 11 માંડાસણ હતા. સૌરાષ્ટ્રનો ભાવ કેવો એનો દાખલો દો. ત્યાં વીઆઈપીમાં એક બાજુ ફરાળનું અને એક બાજુ આ. અરે મંજુલાબેન એ લોકોની વ્યવસ્થા જુઓ, આગ્રહ જુઓ. હવે આ બાજુ હતું એ બધા મરજાદી હતા. હવે અમે તો ક્યાં મરજાદી છીએ, પણ ઓલું માઇકમાં ને એમાં બોલીએ એટલે બિચારા એવું સમજા. તો અમને પૂછ્યું તમારે 11 હશે? એટલે અમે કીધું હા. તરત એમણે આટલું 2000 માણસ 11 વાળા તરત બટેકાની સૂકી ભાજી, મગડી મગફળી આવે. અમારે સૌરાષ્ટ્રમાં આવે, અહીંયા ન આવે, અહીંયા મળે નહીં એવી. ત્યાં મગડી મગફળીના 4-5 ગુણ લાવી દીધી, ઘીમાં ગરમ તળી અને ઉપર આપણે મરીને, તું હતી જ ને, મરીને પછી મરચું ને મીઠું અને સિંધા લૂણ ને કેળા તરત મઠ્ઠો તરત. મારે કહેવાના આશય હાવ ગામડું જ. ત્યાંથી તમારે 20 કિલોમીટર બીજું ગામ થાય, ત્યાંથી બધા લઈ આવ્યા. પણ કે વૈષ્ણવોને તકલીફ ના પડવી જોઈએ. પછી બીજા 10 આવ્યા કે અમારે ચા પીવાની બાકી છે, તો ફટાફટ એમણે ચાનું કરી દીધું. મારો કહેવાનો આશય એ છે સૌરાષ્ટ્રમાં જે ભાવ છે ને એ ક્યાંય નથી મારા વાલા, એવો વૈષ્ણવનો ભાવ. અને માંડાસણમાં જે યજ્ઞનું પેલું કર્યું હતું વેદી, તો અમને એ સમજાવ્યું કે આ ચરણ વેદી છે, આ સ્વાગત વેદી છે, આ નાભી વેદી છે. આગલા દિવસે બધી તમારા જેટલા દોષ હોય, આપણે બધા દોષ જ વાળા છીએ ને, આપણે થોડા હરખા છીએ, પણ જે નહીં ત્યાં બેસાડ્યા વહુજી સહિત, કે જે પણ દોષ હોય એ એવા શ્લોક. અને ક્યાંથી આવ્યા હતા? મહારાષ્ટ્રથી ને કાશીથી ને બધાય જે પેલા યજ્ઞ કરાવવાવાળા હતા ને, આજથી આપણે અહીંયા છે રિવરફ્રન્ટમાં જેને જવું હોય ત્યાં બહુ. આપણે અહીંયા તો અમે આમ આનંદથી જઈએ એવા. જીવનમાં એકવાર સોમયજ્ઞના દર્શન કરવા ને કરવા જ. તમે એ જે રાળ ઉડે ને એની અંદર થઈને જે સ્વરૂપ થાય, એમાં બધાને આમ દર્શન થયા કે બાલકૃષ્ણજીની યમુના જે છે. અને એવું સરસ અગ્નિ પાછું આપણે માચીસથી પેટાવીએ છીએ એમ નહીં હો મારવાલા, અરણી હોય અરણી, એમાં એ અગ્નિના બધા શ્લોકો બોલે. કોણ? એ બ્રાહ્મણો. અને એ બ્રાહ્મણો એ છેલ્લા શ્લોક એમ કે ને એની ભાષામાં કે હવે તો પ્રગટવો જ જોઈએ. અને પ્રગટે અને કેવો ભડકો થાય. મારે કહેવાનો આશય આ તો નાનો મેં દાખલો આપ્યો. બાકી વલ્લભે આજની શરૂઆત એનાથી થાય છે, એટલે મેં યજ્ઞની વાત કરી. હવે આજે છે કામદા એકાદશી, બરાબર છે મારી વાત? કામદા એટલે તમારી ઈચ્છા પૂર્ણ કરવાવાળી એકાદશી. હવે અનુસંધાન આજથી આપણે બધાય વલ્લભના બધા યોગાય ને, આજથી 15 દિવસ આપણને બીજું કાંઈ નહીં ગમે, વલ્લભની વધાયો. હવે મનમાં એવું થાય 15 દિવસ કેમ? ઠાકોરજીને મહિનો તો મૂળ ઠાકોરજી, અને એમના ડાબા બાજુ કોણ બિરાજે? સામની જે. તો ઠાકોરજીની મહિનાની હોય તો સામનેજીની કેટલા દિવસની હોય? 15 હોય ને. હજી બીજું કારણ તમે જુઓ, વલ્લભનો પ્રાગટ્ય કઈ સાલમાં? 1535 અને ગુસાઈજીનું 1572. તો 15 આવ્યું એટલે આપણે બધાએ 15 દિવસ વધાઈનો આનંદ લેવાનો. હવે વાત કરતા હતા કઈ એકાદશી છે? કામાત કયો, કામિની કયો, જે કયો, પણ ટૂંકમાં ઈચ્છા પૂર્ણ કરવાવાળી.
હવે અનુસંધાન, સોમયજ્ઞની વાત કરી, એ જ અનુસંધાનમાં વલ્લભના પૂર્વજ યજ્ઞનારાયણ ભટ્ટ એણે જ્યારે સોમયજ્ઞ કર્યો ત્યારે મદન મોહનજી, જે અત્યારે ક્યાં બિરાજે છે? કામવનમાં. કોની માથે બિરાજે છે? 7મું ઘર ઘનશ્યામજી ઉપર. એ મદન મોહનજી એ સોમયજ્ઞમાંથી પ્રગટ થઈ અને કહ્યું, ભટ્ટજી, તમારા કુળમાં 100 સોમયજ્ઞ પૂરા થશે ત્યારે હું પ્રાગટ્ય લઈશ. હવે યજ્ઞમાંથી સ્વરૂપ પ્રગટ થાય અને તમને આવું કહે, તમને અંદરનો આનંદ કેવો થાય? હવે યજ્ઞનારાયણ ભટ્ટને આનંદ થઈ ગયો કે ભલે 100 યજ્ઞ હું પૂરા નહીં કરી શકું, મારું કુળ કરશે ત્યારે હું ભલે ના હોઉં, પણ કુળ તો મારું હશે ને. તો એમણે 32 યજ્ઞ કર્યા. પછી એમના દીકરા ગંગાધર ભટ્ટ, એ ગંગાધર ભટ્ટ કેમ કહેવાતા હતા? એ શિવજીનું સ્વરૂપ હતા. અને જ્યારે કોઈને ગંગાજળની જરૂર હોય ત્યારે એમની જટામાંથી ને ગંગાજળ પ્રગટ થતું હતું. આ કોઈ કલ્પિત વાર્તા નથી, આ ફેક્ટ, આ હકીકત. એમણે 28 કર્યા. એમના પુત્ર ગણપતિ ભટ્ટ, હવે ગણપતિ ભટ્ટને એવું કે જ્યાં બેઠા હોય ત્યાં માનો કે અંધારું થઈ જાય, સંધ્યા થઈ જાય, પણ ગણપતિ ભટ્ટ આમ સામું જુએ સૂર્યને તો પાછો હતો દેવો પ્રકાશ થઈ જાય. એમણે કર્યા 28. હવે એમના પુત્ર બાલમ ભટ્ટ, એણે 5 કર્યા. બાલમ ભટ્ટના દીકરા 2, એમાં એક લક્ષ્મણ ભટ્ટ, એમણે 5 કર્યા. હવે 100 પૂરા થઈ ગયા. હવે લક્ષ્મણ ભટ્ટ રાજી થઈ ગયા કે 100 પૂરા થયા એટલે હવે મારી હાજરીમાં મારા ઘરે સાક્ષાત પ્રભુ પધારવાના છે. હવે સમય જવા માંડ્યો તોય કંઈ એંધાણ દેખાડા નહીં મા લક્ષ્મી બહુજીને. લક્ષ્મણ ભટ્ટજીને ચિંતા થઈ કે શું આ સોમયજ્ઞમાંથી જે સ્વરૂપ પ્રગટ થયું હતું એ કંઈ ખોટું નહીં કીધું હોય, સાચું જ કીધું હોય. ત્યારે લક્ષ્મણ ભટ્ટ કાશી વહુજીને એને સગાવાલાને લઈને ગયા, પણ બાનું કેવું કાઢ્યું કે યવનોનો ત્રાસ વધી ગયો એટલે અમે જઈએ છીએ. હવે કાશી આવ્યા, ખૂબ બ્રાહ્મણોને જમાડ્યા, ખૂબ દાન દીધું, ખૂબ આનંદ કર્યો, પણ મનમાં ઓલી ટચક હતી કે હવે ક્યારે પ્રભુ પ્રાગટ્ય લેશે. તો કાશીમાં સમાચાર આવ્યા કે યવનોએ ચડાઈ કરી કાશી ઉપર. તો ત્યાંથી ને નીકળ્યા તો રસ્તામાં ખબર પડી કે મા લક્ષ્મી વહુજી ને સારા દિવસો જાય. લક્ષ્મણ ભટ્ટ ને વહુજી રાજી થઈ ગયા કે હવે સાક્ષાત પ્રભુ આપણા ઘરે પધારશે, પ્રગટ થશે. હવે ચંપારણમાં આવ્યા. ચંપારણ આવ્યા તો 7મો મહિનો ગર્ભ હતો. ત્યાં ને ત્યાં બાળક સવી ગયું. વહુજીને કેવું થયું હશે તમે વિચાર કરો. એમણે એ બાળકને પોતાની સાડીને થોડી ફાડી વીંટોળી અને બખોલમાં મૂકી દીધું.
અને ચંપારણ ગામમાં આવ્યા. જુઓ, જ્યાં ચંપા હોય એને રણ કેવી રીતે કહેવાય? કહેવાય ચારે બાજુ ચંપા હતા મારા વાલા. વલ્લભનું પ્રાગટ્ય નહોતું થયું ત્યાં સુધી ચંપા ખીલિત નહોતા. જ્યારે વલ્લભનું પ્રાગટ્ય થયું ત્યારે ચંપા બધાય. ચંપાની એક ખાસિયત છે. ઓલો કવિ કે છે, ચંપા તારામાં રૂપ ગંધ સુવાસ. ચંપા તારામાં રૂપ ગંધ સુવાસ. તોય ન આવે બ્રહ્મર તારી પાસ. દરેક ફૂલની પાસે પરાગરજ લેવા માટે બ્રહ્મર જાય 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 ને જાય. ન જાય તો એ ફૂલ સમજી ગયા. ત્યારે ચંપાએ જવાબ કેવો સરસ આપ્યો કવિને, હું છું શ્રીજીનો દાસ. હું છું શ્રીજીનો દાસ. તો બ્રહ્મર કેમ કરી આવે મારી પાસ? તો બ્રહ્મર કેમ કરી આવે મારી પાસ? હું છું ઠાકોરજીને સામનેજીનો દાસ. તો મારામાંથી કેવી રીતે પરાગ લઈ શકે? કારણ કે જૂઠળ થાવું તો પ્રભુના કામનું રવ નહીં. તો અહીંયા ચંપાનું રણ, પહેલાં રણ હતું વલ્લભના પ્રાગટ્ય પહેલાં. હવે ચંપા વન થઈ ગયું. હવે રાતના સૂતા હતા પણ વહુજીને તો ઓલું બાળક પોતાનું બોખોલમાં મૂક્યું હતું. 7મે મહિને સ્રવી ગયું હતું. વહુજીને ઊંઘ નહોતી આવતી. આંખો બંધ કરીને પડ્યા હતા. લક્ષ્મણ ભટ્ટજીને સ્વપ્ન આવ્યું ને કહ્યું, તમે બે અહીંયા સૂતા જ? બધે ત્યાં બખોલમાં મૂકી દીધો. મારે તમારી પાસે આવવું છે. હું તમારો છું. તમને વચન આપ્યું હતું ને યજ્ઞનારાયણ ભટ્ટના યજ્ઞમાં, એ હું છું. એટલા રાજી થયા લક્ષ્મણ ભટ્ટ. વહુજીને જગાવ્યા. જાગતા હતા. કઈ માને ઊંઘ આવે પોતાના બાળકને આવી રીતે મૂક્યા પછી? જાગતા હતા. બહુજી ચલો अपने लालन को ले रहे. બહુજી ક્યારે હું કેવી રીતે મૂકી આવી છું તમે જાણો છો. એ બાળકમાં તો કંઈ છે નહીં અને તોય તમે મને એમ કહો છો કે ચલો. લક્ષ્મણભાઈ કે ના, મને સ્વપ્નમાં કહ્યું પ્રભુએ કે તું મને અહીંથી ને લઈ જા. પહેલાના જમાનામાં છે વર કે ને એટલે આપણે તરત ઊભા જ થઈ જતા હતા. અત્યારે આપણે 10 સવાલ પૂછીએ. આ 10 સવાલ પૂછતા થયા ત્યારથી ઉપાધિ છે. બહુજી તરત તૈયાર થયા અને ચંપારણના એ જગ્યાએ ગયા. ચારે બાજુ ભળ 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 અગ્નિ બળે અને વચ્ચે